સુરેન્દ્ર શહેરમાં મહાનગરપાલિકા થતા મહાનગરપાલિકાના અધિકારી એક્શન મોડમાં આવતા શહેરના મુખ્ય રસ્તા પરી લારી પાથરણા પાથરી ધંધા રોજગાર કરતા લોકોને શહેરની ટ્રાફિક સમસ્યાઓનો નિવેડો લાવવા લારી પથરણા હટાવવામાં આવતા ફેરિયાઓમાં રોષ વ્યાપી ગયો છે। ત્યારે લારી પાથરણા ધારકોએ શહેરના મુખ્ય રસ્તા પર મૌન રેલી કાઢી કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા આપવા રજૂઆત કરી હતી। જ્યારે લારી પાથરણા પાથરી રોજગાર મેળવતા લોકોની રોજગારી પાલિકાએ છીનવી લીધા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં દબાણ હટાવવા મામલે 500થી વધુ લોકો બેરોજગાર બન્યા છે। ત્યારે કલેક્ટર અને કમિશનરને લારી પાથરણા ધારકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવા રજૂઆત કરાઈ તો કલેક્ટર અને કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાની તૈયારી દેખાડી હૈયાધારણા આપી। નમસ્કાર, કમલેશ કોટેચાના જય હિન્દ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના થઈ ગઈ। આ મહાનગરપાલિકામાં કમિશનર, ડેપ્યુટી કમિશનર અને બીજા જરૂરિયાત મુજબના અધિકારીઓની નિમણૂક થઈ ગઈ। તમામ અધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો, કામગીરી શરૂ કરી દીધી। એક ખુશી થવા જેવી બાબત છે, આનંદની વાત છે। આ કોર્પોરેશનના મુખ્ય અધિકારીઓ દ્વારા હાલ સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો ઉપરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવી અને રસ્તાઓ પહોળા કરવા એ બાબતની કામગીરી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને રસ્તાઓ પહોળા કરવા માટે રસ્તા ઉપર બેઠેલા લારીવાળાને, ગલ્લાવાળાને અને પાથરણાવાળાને દૂર કરવા જોઈએ એવો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને એ બાબતની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। રસ્તાઓ પહોળા કરવા માટે, ટ્રાફિકની સમસ્યા નિરાકરણ કરવા માટે તંત્ર જે કામગીરી કરે એ કામગીરીમાં તંત્રને અમારો સપોર્ટ છે। ખભે ખભા મિલાવી તંત્રની સાથે અમે ઊભા છીએ, પરંતુ અમુક વાસ્તવિકતા અમે પણ તંત્રને ધ્યાને મૂકવા માંગીએ છીએ, રાજકીય આગેવાનોને ધ્યાને મૂકવા માંગીએ છીએ। આ જે લારી ગલ્લાવાળા, પાથરણાવાળા મુખ્ય માર્ગ પર બેસી પોતાનું રોજીરોટી કમાય છે, એમાં મોટા ભાગના લોકો રોજનું કમાઈ રોજ ખાવાવાળા છે। એમાં 10% અપવાદો છે, બાકીના મોટા ભાગના લોકોને અહીંથી ઊભા કરતા તેઓ બેકાર બની જશે। તેઓના પરિવારજનોના ભરણ પોષણનો પ્રશ્ન ઊભો થશે। તેઓના ઘરના યુવાનો ખોટા માર્ગે ચડી જશે। આ બધા પ્રશ્નો ત્યાંથી લારીવાળાને અને પાથરણાવાળાને હટાવતા ઊભા થવાના છે એવું અમે તંત્રના ધ્યાને મૂકીએ છીએ। આમ છતાં રસ્તો ખુલ્લો કરવો જ જોઈએ, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવું જ જોઈએ। હવે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ જાય, રસ્તો ખુલ્લો થઈ જાય, આ ગરીબ પાથરણાવાળા અને લારીવાળાની રોજીરોટી ન છીનવાય, આ પ્રકારનો કોઈ રસ્તો તંત્ર અને રાજકીય આગેવાનોએ સામૂહિક રીતે કાઢવો જોઈએ એવી અમે ઘણા સમયથી તંત્રને અને રાજકીય આગેવાનોને વાત કરીએ છીએ। તંત્ર દ્વારા ભૂતકાળમાં એનટીએમ પાસે, રિવરફ્રન્ટ પાસે આ લારીવાળાને અને પાથરણાવાળાને જગ્યા ફાળવી, ત્યારે પણ અમે તંત્રને સ્પષ્ટ કહેતા હતા કે અહીંયા લારી ગલ્લાવાળાનો, પાથરણાવાળાનો વેપાર ન ચાલે, અહીંયા કોઈ પણ સંજોગોએ ગ્રાહક આવે નહીં અને આ લોકોની બેકારી દૂર થાય નહીં। અમે ત્યારે પણ કહેતા હતા ને આજ પણ કહીએ છીએ કે આ બધાનું એક સોલ્યુશન હોય તો એ સોલ્યુશન મેળાનું મેદાન છે। જો આ મેળાના મેદાન ઉપર આ લારીવાળાને, પાથરણાવાળાને બેસવાની મંજૂરી આપવામાં આવે તો મુખ્ય માર્ગના ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય, ત્યાંથી લારીવાળા, પાથરણાવાળા દૂર થઈ જાય અને આ જે પાથરણાવાળા અને લારીવાળા દૂર થઈ જાય એ બેકાર ન થાય, એમની રોજીરોટી કમાઈ શકે, એ પ્રકારનો રસ્તો તંત્ર અને રાજકીય આગેવાનોએ કરવો જોઈએ। હવે જ્યારે કમિશનર, ડેપ્યુટી કમિશનર અને કલેક્ટરશ્રી વહીવટદાર છે, ત્યારે હું કમલેશ કોટેચા કલેક્ટરશ્રીને, વહીવટદારશ્રીને, કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને, વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને, એક્ટિવ રાજકીય આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું
કે સુરેન્દ્રનગરના મધ્યમાં આવેલું મેળાનું મેદાન આ ગરીબ લોકોના આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ લાવો, રસ્તાઓ પણ મોટા થઈ જાય અને આ તમામની રોજીરોટી જળવાઈ રહે એ પ્રકારની કામગીરી કરો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ આબિદ જુનાણી. આજે અમે સવારે પોપટપરાથી માંડી કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને સારી તમને સુવિધા આપશું અને સારી જગ્યાનો વિકલ્પ પણ આપશું. અને પછી મહાનગરપાલિકાએ અમે આવતા સુરેન્દ્રનગરમાં આજે અમને કમિશનર સાહેબે પણ એમને આવેદનપત્ર આપ્યું અને અમને પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ સાથે એમને કીધું કે તમને ઝડપથી સારો વિકલ્પ આપી અને સૌ ધંધા રોજગાર વગરના છે એને અમે 2-4 દિવસમાં સારો વિકલ્પ આપી અને સૌને રોજગાર અપાવશું. જય હિન્દ, જય ભારત. કેટલા લારી ધારકોને આજે 500 થી 700 લારી ધારકો અમારી સાથે રેલીમાં જોડાણા હતા અને સાથે બહેનો પણ હતા અને સર્વ સમાજના માણસો હતા અને સૌનો સાથ સહકાર હતો. ભાઈ રજાકભાઈ જિંદાણી છે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા તારીખ 11/1/2024 ના રોજ દબાણ હટાવવા ઝુંબેશ દરમિયાન લારી ગલ્લા પાછળના વાળાને હટાવેલ. એના અનુસાધનમાં કલેક્ટર સાહેબે એક મિટિંગનું આયોજન કરેલ. એમાં વેપારી એસોસિએશન મંડળ ભાઈઓને બોલાવેલ. પછી અમને લારી ગલ્લા પાછળના વાળા ભાઈઓને બોલાવેલ. એમાં નિર્ણય લીધેલ કે તમે લોકો મેન રોડ મીના બજારથી ટાંકી ચોક સુધીના લારી ગલ્લા પાછળના વાળા ભાઈઓ ને મોચી બજાર મિલ રોડ ઉપર અને પોપટપરા વિસ્તારમાં ઊભી રાખીને વેપાર કરવાનો છે. પછી અમે અહીંયા ધંધો કરતા હતા. પછી મહાનગરપાલિકા બની સરસ સારી વાત છે, ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રનગરનું ગૌરવ વધેલ છે. અમારી એક રિક્વેસ્ટ છે, રોજીરોટી માટે અમારા ધંધા રોજગાર 5-6 દિવસથી બંધ છે. અમે રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાવાવાળા છીએ. વહેલી તકે અમને ન્યાય આપશો, રોજીરોટી ચાલુ કરાવશો. સુરેન્દ્રનગર તરફથી જાવેદભાઈ જિંદાણી હું બોલું છું, અમદાવાદ. ભારત. મારું નામ મહેશભાઈ ભરતભાઈ કોડિયા છે. હું લારીવાળાનો પ્રમુખ છું. પોપટપરામાં અમારે સરવણટોકી રોડ મેઇન રોડ માંગેલ છે. કલેક્ટર સાહેબને અમે અરજી આપેલી છે. અત્યારે અમને લારી કાઢવા દો. અમે 5 દિવસથી અમે રખડી છીએ. ખાધા પીધા વગરના 5 દિવસથી અમે હડતાલ ઉપર ઉતરાશી. અમને નિર્ણય નહીં આપે તો અમે બીજે જે આગળ વધીએ, ગાંધીનગરે પહોંચીએ. અને આ બધાનો નિર્ણય ગરીબ માણસનો છે. તમે અમને રજૂઆત શાંતિને આપો. 500-700 જણા સુધી છીએ અમે. 2 રોડમાં અમે ભાગ પાડી લેશી. શાંતિથી ધંધા કરશી. તમને કાયમી રોડની જગ્યા અમને આપી દો. શું તમારી માંગ કયા વિસ્તારની? અમારી સરવણટોકી રોડની માંગ છે અને મિલ રોડની માંગ છે. કેટલા સમયથી તમારો ધંધો બંધ છે? અમારો 40 થી 50 વર્ષ પહેલાનો જૂનો ધંધો ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.